सिगरेट, तंबाकू और शराब सेहत के लिए हानिकारक है। प्लीज शेयर, सब्सक्राइब एंड लाइक माय वीडियो। थैंक यू। तो जयती जयती जुग मात जयती कारण सब करनी, जयती भरन भंडार जयती तारन सब तरनी, जयती बुद्ध गुरुदेव दत्तवा एक वरदाई, जयती आदि अन्नाद रचि ब्रह्मण्य उपायी, अवलोक सिद्ध साधक अकल कर्ण बिंदु सौ कालिका, मोह सहाय रण क्षेत्र में जय जुग चंडी ज्वालिका। बाप एक दोहो है, वातू रह वीर है भाई, वातू रहे हो भला तणियू भाणना, भलानी शुरवीरनी दातारनी मर्दना फाडिया पाकी गया हो एनी वातू रहे हो। पण है पड़से हरीर, जरूर एक दी आ शरीर पड़ी जवाना, पण परसद गढ़ पड़से नहीं प्रसिद्धि ना किल्ला जे चणाई छे ने न्या आ जमानानो गगो अणु बॉम्बे कार करवानो नथी हो। कहाँ युधिष्ठिर नृपति, कहाँ विक्रम भूपाल, आहा क्या राजा युधिष्ठिर त्यारे छे, क्यों राजा वीर विक्रम 1000 वर्ष उपरांत वक्त वीती गयो छे। कहाँ युधिष्ठिर नृपति, कहाँ विक्रम भूपाल, कीर्ति उनकी रह गई सबको खा गयो काल। कीर्ति रह गई छे, काल बधाई नो कोळियो करी गयो छे। जूना समय ने विषय ज्યાં અણહિલપુર પાટણ, જ્યાં સોલંકી ક્ષત્રિયોના રાજ હતા, જ્યારે આ વાત બની ને ત્યારે પાટણનો ધણી રાજા દુર્લભસેન સોલંકી હતા। એના માવજીને રાજમાતાને દ્વારકાજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ। પોતાના દીકરાની ઈચ્છા જણાવી ત્યારે રાજા દુર્લભ કહે છે કે માં, આપ ગુજરાતના રાજમાતા છો, આપને આપના પ્રમાણમાં જવું જોઈએ, સંગ કાઢો। આખા રાજમાં દંડેરો પીટાયો કે ભાઈ જેને દ્વારકાજીની યાત્રા કરવી હોય, રાજમાતા રણછોડરાય પરસવા પધારે છે, રાજને ખર્ચે તૈયાર થાય, નામ નોંધાવે। મંડ્યા નામ નોંધાવા, 35,000 નોંધાણા હો ભાઈ। કાના માત્ર વિનાનું થતું હોય તો કોણ નો નોંધાવે અટાણે। સંઘમાં હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા પાલખીઓ, સાધુ સંતો વિદ્વાનો ભક્તો સંતો રાજમાતાની સાથેના સંગમાં બધાય ચાલી નીકળ્યા। થોડે ઘણે દિવસે અણહિલપુર પાટણથી સંગ દ્વારકાજી જાય, નાયા ગોમતી રણછોડ નિરખ્યા। નનાયો ગંગા ગોમતી શ્રીપાદ શંખો દ્વાર, માનવી અવતર્યો ભમને કરવા ભાર। ત્યાર પછી નનાયો ગંગાય ગોમતી એમ ન ચડ્યો ગઢ ગિરનાર, ન ભજ્યા નારાયણ ને એનો એળે ગયો અવતાર। ગુજરાતની રાજમાતાનો સંગ દ્વારકાજી પરસી અને ગરવા ગિરનાર તરફ આવ્યો, દામો કુંડ નાવા। ત્યારે એવી એક માન્યતા હતી કે દ્વારકાજી પરસી રણછોડરાયના દર્શન કરી અને દામો કુંડના સ્નાન કરે તો યાત્રા પૂરી થતી, એવી માન્યતા તેદી હોત। ગુજરાતની રાજમાતાનો સંગ દામોદરજીને કાંઠે પડાવ પડ્યો અને રાજમાતાના હુકમથી સંઘના માણસોએ નાવાની તૈયારી કરી। ત્યાં સંઘનો જે ઈદારદાર છે ને, દાન લેવા વાળો, એ આડો ફરીને કે ખબરદાર, દામોકુંડ નાવાના દાન આપવા પડશે, કર આપવો પડશે, પછી નાજો। સંઘના માણસોએ રાજમાતા પાસે જઈ અને રાવ કરી કે માવજી
દામોદર કુંડનો જે દાણી છે ઇજારદાર એ આપની પાસેથી કર લેવા માંગે છે. ખબરદાર, બને નહીં. જૂનાગઢનો રા મારા પુત્રનો ખંડિયો છે અને મારો સંગ દાણ દે તો બસ થઈ રહ્યું ને. જેમ ઇજારદારને ખબર પડી, માણસોએ કહ્યું કે ભાઈ શેઠ, તો રાજમાતા પાસે જઈ અને તમે રજા લઈ આવો જો તમારે દાણ જોતું હોય તો. રાજમાતા ક્યાં કોઈ હાવજ દીપડો છે એ નહીં કહી દઉં કે ભાઈ દાણ તો દેવું પડશે. આવે છે પણ નમસ્કાર કરતો નથી. કેમ ભાઈ, હું ગુજરાતના ધણીની માં છું, મારો સંગ દાણ દઈ અને નાય એ અમારી શાન નહીં. માટે તારે ઘરે આવી છોકરાને દૂધ પી અને 1 લાખ સોનામોર આપું, પણ દાણ તરીકે તો નહીં આપું. એમાં એમ હું લેનારો નથી, હું એવો છું. આમાં દાણ આપવું જોઈએ. કોઈ રીત? હા, રીત છે એક જ. જો તમારે સંઘને મફત નવારો હોય તો અમારા રાજા જે જૂનાગઢના રા ડિયાસ છે એના બલોયા પહેરો તો સંઘને નાવા દઉં. પણ ત્યાં તો સિંહણ હતી. હો રાજા બ્રાહ્મણ ખૌર ભરીંગડાન લાગ્યો ભડાક, જતાને હંગ જોડ દેવડો ઝરડકિયું દે. એના બચ્ચાને કંદડા હોય અને સિંહણ જેમ રીહમાં બંબોળ બને. रंग मौल में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया का, दरबार में गुनी का नाच नचे, नहीं तान दिखे गुन कानिया का, नर नार मली प्रजा पावन में, नहीं पाऊं पैसारा ठानिया का, जग जीन का जीवन पाठ पड़े सोई जीवन राजपुतानिया का. खबरदार, નથી નાવું આપણે કોઈને. ભલે આપણી યાત્રા અફળ જાતી. આપને કહેવાનું ઈ ગોવિંદભાઈ કે ગુજરાતનો જે સંઘ છે ને એ દામોદરજી નાયા વિના રાજમાતાના ફરમાનથી હાલી નીકળ્યો દાણાનાણ ગુર્જર થરા તરફ. શેમાડે સંઘ આવ્યો. રાજા દુર્લભને ખબર પડી માવજી યાત્રા કરીને પધાર્યા છે, તીર્થ સ્વરૂપ માં હો. જ્યાં યાત્રાએ જાય ગમે એ દેવ હોય ત્યાં હાથ જોડીને કઈ ભલું કરજો મા બાપ હોત. એવા માતા યાત્રા કરી તીર્થ કરીને આવે, વિશેષ તીર્થ સ્વરૂપ બનાય, ગુજરાત મનાય. એટલે ગુજરાતનો રાજા રાજમાતાની હામાં ગયા હો. પણ જેમ રાજમાતાને ખબર પડી કે મારો પુત્ર મને મળવા દર્શને આવી રહ્યો છે એટલે રથની કનાચુના પડદા દેવારી દીધા. માં કેમ? તીર્થ સ્વરૂપ છો, આપ દર્શન દો, પવિત્ર કરો. ના બેટા, હું તારી માં નથી, તું મારો હવે પુત્ર નહીં ગણા. કા? રા તારો ખંડિયો એનો ઇજારદાર બોલી ગયો કે મારા રાના બલોયા પહેરો તો તમારો સંગ ના હે. હું રાના જો બલોયા પહેરું તો તું રાથી મોટેરો કહેવાય, એટલે મારે તારી લાજ કરવી પડે ને. રાજા સમજી જાય છે પ્રતિજ્ઞા લીધી. સીમાડે કોણે દુર્લભ હે. ચડે ઘોડે જૂનો ગઢ તેથી પાટણનું પાણી પીવું, ચડે ઘોડે જૂનો ગઢ તેથી પલંગે પથારી કરું, ચડે ઘોડે જૂનો ગઢ માથે પાગ બાંધું અને જુનાગઢ ન જીતું ત્યાં સુધી ધાનમાં ધૂળ નાખીને ખાવું. રાજા દુર્લભ શહેરમાં આવ્યા ની ન્યાજ પડાવ નાખી દીધો. ચારે કરી જેમ ફરમાન છૂટ્યા એમ ગુજરાતી લશ્કર મીંડ્યા ભેળા થવા. દળે પાંગળે હો, હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા, તોપના રેકડા ઢળડાના હો, ઘાટ હલ્દી તણે તોપના રેકડા મંડાણા, ધારાની ધીરજ પડતી હો. પણ જેમ ટીડારણ ઉમટે એમ ગુજરાતની ફોજ, પાટણની ફોજ જુનાગઢને માથે ઉપડી દાણા. રાજા દુર્લભે 2 હેરકોને પાછા મોકલ્યા કે આપણે ચડ્યા તો ખરા પણ જુનાગઢ જીતાશે કે નહીં જીતાય. જાસૂસો જેને હેરકો કે છે. 2 હેરકો પાટણની બજારમાં
આંટા મારે છે, લોકો થોકો થોકે વાત કરે છે કે ભૂકા છે જુનાગઢના હો. સોરઠનો નાશ થઈ જાય. આપણો રાજા ચડ્યો છે. ફક્ત કોણ ના પાડે છે? જુનાગઢના વતની બે વાણિયા પાટણ આવેલ વેપાર કરે, હામાં બે ભાઈ બેઠા, ગોળા જેવી ફાંડ્યું ટક્કર લઈ ગયું છે. એ મોટા ભાઈ, આ પાટણનો ધણી જુનાગઢમાં જ ચડ્યો છે, જીતશે કે નહીં જીતે? એક કાંકરી હલશે નહીં હો. 52,000 બંધિયા ઘોડા ગઢ ગરનાર, કેમ સંકે સોરઠ ધણી ખોયણ દળ ખેંગાર. માણસો જાસૂસો આવી અને કહે છે કે બાપુ, પાટણના રહેવાસી બનેલ મૂળ વતની જુનાગઢના ઈ બે ભાઈઓ ના પાડે છે, બાકી લોકવાણી છે કે આપણો રાજા સોરઠ જીતશે. એની નોંધ થઈ ગઈ. હજુ આવ્યું ગિરનારમાં, જુનાગઢને ઘેરી લીધો. રાના જે જાસૂસો છે એને પણ ખબર આપી દીધી હતી કે પાટણની ફૌજ વહી આવે છે. આપણા દામો કંડના ઇજારદારે ગુજરાતના રાજમાતાના અપમાન કરવાથી વેર લેવા આવે છે. બોલાયો પેલાને ઇજારદારને, એ મૂર્ખ્યા ક્ષત્રાણીને એમ બોલાય, બાપુ જીભ છે ને સામડાની વળી ગઈ. પેલા ગજબ કર્યો તે, તારી જીભ દેશનું નકંદન કાઢી નાખશે. પણ હો ને હરી હોય આ દિલ્હી ની તીર્થા સોય. અણહોણી હોણી નહીં ભાઈ, તું તો એક નિમિત્ત બન્યો, બાકી રાજા દુર્લભ હારે અમારે લડાયું માંડ્યું હશે. અણહોણી હોણી નહીં, હને કી સોય. મળી તૈયારી હાલવા ઉપરકોટ ને માથે. લીલમ ને કડાનાળ જેવી જે તોપું છે, કોઈને પાડાના, કોઈને બોકડાના, કોઈને ઘેટાના બલિદાન દઈ. કહા પરોલે ઠાઠ કાંગ રાળે નિજાળિયા તણી બાજે હે તુહારા શહેરમાં આતા. જેતરી તોપા બિયારા શહેરમાં નહીં, એતરી બજારે બંદૂક. સિંદુરમાં ભેકુંડ રંગી તૈયાર કરી. ઉપરકોટને કોઠે કોઠે પથ્થર, તીર, કબાનું, કોકબાણ એવા સાધન હંગરાઈ ગયા. એ બધું બની રહ્યું. પાટણની ફૌજે જુનાગઢને ઘેરી લીધો હોત. અને જેમ સોલંકીની ફૌજમાંથી હુકમ થયા કે હા કરો તોપ મારો, એમ પાટણની ફૌજના ગલમદારો તોપુમાં દારૂ ભરી અને જેમ દાગવ્યું ભરો ધમાળ થોજે ઉપરકોટ સૈન માથે ધમાકા મીંડા છૂટવા. હાડા ડંગ ખાડા ડંગ બ્રહ્માન હલે દડનંગ દડદા કર ડાક બજે જળલંગ દ્રગજવાલ કરાલ જરે સતરંગ થડંગ અણંગ સાજ સજે તાત કડક ધરણી કાડાડંગ કાડાડંગ હાડાડંગ મુખનાથ ગર્જંત હરે પરમેશ્વર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાથ કરે. અગ્નિ વરહી રહ્યો પણ પાટણની ફૌજ એના તોપના ગોળા ઉપરકોટની રાંગમાં અથડાય અને એના પડાવમાં પડે હો. એ કાંકરી હલતી નથી. પાટણની ફૌજ કે ભાગો ભાગો ભાગો, આ તો આપણને નુકસાન થાય છે. ફૌજ ભાગવા માંડી. અહીંથી હેરકો જોવા માંડ્યા કે તોપ ગોળા એના અસર ન થતા ફૌજ હટી છે. તઈ રા ડિયાસ કે હવે દ્યો આપણે સલામી હો. એમ તો ઉપરકોટ ને માથે આમ મોરચામાં હત્યું તો મંડ્યા દેવા. આમાં 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 તંબુ તો તંબુ, ડેરા તો ડેરા, હાથી ઘોડા લોસા મંડ્યા ઉડાડવા વખતને માથે. ટૂંકામાં આપને કહેવાનું ઈ, પાટણની ફૌજ ગિરનારની તળેટીમાં પહોંચી ગઈ. તોપનો ગોળો પહોંચે નહીં એટલે દૂર ભાગી ગયો. પણ આગળ બોલીને ફરાતું નહીં. ગાડારા પૈ જેમ ગડે એમ કથન બિયારા ખેણ, ન ફરે હામું નાગરા વાળા થારા વેણ. રાજાઓથી, નેતાઓથી, ધર્મગુરુઓથી, આગેવાનથી બોલીને ફરાતું નહીં. અટાણે કે અમારી દલીલ પાછી ખેંચીએ છીએ. અરે તમે દલીલ પાછી ખેંચો એ અમારું પ્રજાનું હું ભલું કરી દેવો. પાટણની ફૌજ ગિરનારની તળેટીમાં પડી. આયા રાડિયાસ ઈની પ્રમાણે કચારી કાવા કહું બાદ ધુબાકા બોલે.
રાડિયાસ જે છે ને 23 રાણીઓ છતાં સંતાન નથી હો. દોહો છે ગોવિંદભાઈ. તૂટો માટો પાંગળો જે ઘર પુત્ર ન હોય, દીવા કેરી જો તમે ધબક લઈ અંધેરાય હોય. આવ ડુંગર ની ખડકે ઉગીજો અન તું ઝંખોઈ ભાણ, પુત્ર વિનાના માનવીડા એના હુના બળે મહાણ. આધેડ અવસ્થા છે, 23 રાણીઓ છતાં રાને સંતાન નથી. રાયે 24માં લગ્ન કર્યા. ક્યાં? ગીરને કાંઠે ધારીમાં પરમાર રાજા એમના પુત્રી સુમલ દેવે રે હો. પણ મૃગ નહીં મૃગપતિ મુખી, મૃગ મદ તિલક નીલાટ, મૃગ રીપુ કટી સુંદર બણી, મારું હે ઘાટ, મારો નાથ 3.5 દી નવરો, તેદી હુમલ દે પરમાર ને ઘડેલો. રાના ખાંડા હારે ધાન ઉપરકોટ થી ગુપ્ત રસ્તે ગયો. આમ ફોજ પડી છે ચારે કોર, અને વચમાં રા પરણે છે. આ ધરતી આપડી. વેલ આવી છે ધારી. પરમાર સુમલ દે પોતાના પતિના ખાંડા હારે 3 મંગળ વર્ત્યા. ચતુર્સુદાન રાજકન્યા સમજતા હતા કે રાને તો અનેક રાણીઓ છે, પણ મારી સાથે જે લગ્ન કર્યા છે એનું કારણ સંતાન નથી. કેળામાં મામડિયાની પુત્રી જોગ માયા જે અવતરેલ, આય ખોડલના થાન આવ્યા. જગદંબા આય ખોડિયારના હુમલદે પરમારે માનતા કરી. માં ખોડલ, જો મારે પેટ તું મીઠું થૂક આપીશ, દીકરો યા દીકરી ગમે ઈ, તો હું તને 9 ઘરા ચડાવીશ, 9 ખાંડીની લાપસી જવારી. ગુણ ખોડી ના ગાવતા રીધી સીધી આપે રાજ, જવાન દે જોગણી લાખું વાતે લાજા. દાદભાઈ આ જગદંબા ખોડિયાર એની માનતા કરી અને વેલ આવી ગુપ્ત રસ્તેથી ઉપરકોટમાં. ચોથો મંગળ રાવર્ત્યા સમલદે પરમાર હારે. એક કોર દુશ્મનો પડ્યા છે અને વિશ્વમાં વિવાહ થયા. આજ આનંદ, આજ રંગ, આજ સોરંગા ને સખઈ હમારી ગોઠ મેં દૂધે વર્ષા મેં. પણ રા અને પરમાર દે ને હેત પ્રીત પરણતા અને તરત જ બંધાઈ ગયા. કોક ભાગશાળી માણા હોય અને પરણે અને તરત જ હેત પ્રીત બંધાઈ જાય. પારેવડા પગ ટુકડા ઉડનતા બેલાલ, જોડા વાળું જો મળે લખિયેલ હોય લલાટ. અને કોક પરિણા કેરે 60-70 વર્ષના ઠોઠા થયા તો બાધ્યા કરતા હોય. ઓ બિચારા આમ મનહરની ઘર મેં નહીં, વાકી કરની મેં તકસીર, સુંદર બદન શરીર, પરની વો કરની કહા હો. રા એક ઓર દુશ્મનો પડ્યા છે, આનંદ માં દિવસો વિતાવે છે. મોટી લડાઈ કોઈ શરૂઆતમાં જે થઈ હતી, બાકી કોઈ મોટી લડાઈ થઈ છે નહીં. નાની ઝપાઝપીઓ હાલ્યા કરે. કારણ કે ઉપરકોટ તો ઘેરો છે, એટલે ઘોડા હારું ચંદી જોગાણ, માલ હારું ઘાસ, અને માણસો સારું અન્ન લેવાને માટે ટુકડી જઈ ગઢની બારી નીકળે, એને અને સોલંકીની ફોજને કંઈક ભેટો થઈ જાય તો બટાઝટી બોલી જાય. એ સિવાય એકેય લડાઈ મોટી થઈ નથી. હો મારા નાથને જોગ કરવો છે. થોડે ઘણે દિવસે પરિણ્યા પછી રાણી સુમલદે ને દિવસ ચડ્યા. એટલી જ આ ખબર સૌરાષ્ટ્ર દેશ ને પડી કે આખો દેશ આનંદમાં આવી ગયો.
સૌના ઈષ્ટદેવનું સ્મરણ મંડ્યા કરવા. હે પ્રભુ, હે પરમાત્મા, અમારા રાજાને દીકરો દેજે. હોય તેથી રાજા પ્રજા તરફ અરસપરસ એવી જાતની ભાવના હતી. હો શ્રીમંતના મુહૂર્ત સચવાઈ ગયા. આપણે ગ્રામ્ય ભાષામાં કહે છે ખોળો ભરાઈ ગયો. 23 જે એની સોક્યું છે, આ સમાચાર મળે એને ઉત્સવમાં જવું પડ્યું તો પાકું થયું. 7મે મહિને શ્રીમંતના ઉત્સવ થયા, ખોળા ભરાઈ ગયા. પણ શોકીના ખાર હો બહુ વણોજ. એક દુઓ છે, બહુ બેટિયા दो नारी भरथार, उनको कहा मारी એને તો મારી દિયો ખીરતાર. રાજા વેપાર હોય, જાજી દીકરીઓ હોય, એક કરતા વધુ સ્ત્રીઓ હોય, એને નીતિ વાળો બારવટીઓ મારે નહીં કે એને ભગવાને ધબી નાખ્યો છે, આપણે હું મારવો કે છે. એમ શોક્યું ના ખાર હો. 23 રાણી જે રાણીયું છે એક સ્થળે એકઠિયું થયું. ફલાણા બા, ફલાણા બા, ફલાણા બા, આ ધારી વાળી પરમારના ખોળા ભરાણા. એક તો હવળોટી એટલે રૂપાળી છે, રા એને ભાળે તે આંખ ઉઘડે છે, અને એમાં જો દીકરો આવ્યો તો રા આપડી હામુય નહીં જોવે. હો આનો કઈ ઉપાય? ફરફરડી નામની દાસી શેનો ઉપાય? એક કામણ કૂટણ કરનારો બાવો માચમાં આવ્યા છે, પણ બાયું ઉડતા પંખી પાડે છે. રાજાને રાંક કરે, રાંકને રાજા કરે, અને આવી સાધના જાણે છે. હુમલદેને પેટ છે ન થાય એટલે પ્રસવ ન થાય એવા કામણ કરે એવો બાવો છે. છોકરી ગમે એટલો ખર્ચ થાય એને બોલાવી લાવ અમારા રાણીવાસમાં. ઉપડી કોક ને આવું કામ હોય તો બીજું ફાવે નહીં, સમજ્યા ને? આ મૂળ સ્વભાવ જ હોય એવા, એમે એનો વાંક નો, એનો જન્મ જ એવા નખતીરમાં હોય. આપણે ગ્રામ્ય ભાષામાં છે ગોલા નગર નો નીપજે, કઈ ગોલાની ખાણ્યું ન હોય, કાં તો હાલનતા પારખ્યું ન કરે, એને બોલાવી જોઈ. નડી વધે સો કતળી તોય પોલે પોલું, એમ ગોલાને પાઠ બેહારો અંતે ગોલે ગોલું. હો આસા પહેરે લુગડા, વાતું કરે અજબ, એ રાજાઓના મન રીઝવવા ગોલાઈ કરે ગજબા. જ્યાં મહાત્માજી છે, મહાત્મા તો આપણે કહીએ છીએ, આ બાવાજી છે, ત્યાં જઈ અને મારા જય જય પરિક્રમા ફરી અંગૂઠે આંગળી અડાડીને પોતાની જેમ. કોણ હો? રાના રણવાસની વડારણ છું. ક્યાં કામ હે? થોડાક રાની રાણીઓ છે ને, એને તમારી પાસે કામણ કરાવવા છે, પધરામણી કરો ને. હા हमारी पास उसको विश्वास है, तई જ મન મોકલી હોય ને. ઉપડ્યો બાવો ટકો મુંડો ફેરવતો. હવે રાણીવાસમાં પણ તા તો ઘેરી લીધો. પધારો પધારો પધારો. बैठक नाखी दीदी, बैठा पद्मासन वाली. अब देखो मैया, हम जैसा तैसा नहीं, हम ठेठन का है. आकाश में उड़ जाऊं, पाताल में पैस जाऊं. बायोए कोई બંગડીયું, કોઈ હાર, કોઈ વીટી ભેટ ધરી દીધી. માયા વડી મોહની, વજરના ગાળા, હાંગો કે હલવાણા, એમાં કઈક ચડ્યા અને કઈક પાળા. જેમ પીળું થમર્ગ જેવું હોનું પગમાં પીડ્યું, બાવાની શકરપારા જેવી આંખ્યું, એ મંડિયું ફરવા આવ્યું ઘરમાં. બોલો ક્યાં કામ હે મૈયા લોક? માનીતી રાણી છે, રાના ખોળા ભરાણા, શ્રીમંતના મુરીત હસવાણા. એને દીકરો આવશે તો આ કોઈની કદર ન રહે. એના કામણ કરો. ઉડતા પંખી પાડનારો ડાકણ મંત્રો, અમલ રસ તસગર અને જુવા, કાસ લપટી કામની ઈ બધું વિસરશે મુવા. બહુ સમજવા દેવો દુઓ છે ગોવિંદભાઈ. મેલા મંત્ર સાધનારો મારી નાખો તો એ વાત મૂકે નહીં. અમલ રસ અફીણ ખાવા શીખ્યો, શરાબ પીવા શીખ્યો,
ડાકણ મંત્ર, અમલ અલસ, તસ્કર, ચોરી કરવા શીખ્યો અને જુવા જુગાર ખેલવા શીખ્યો અને કાછ લપટી કામની. હા હા, એ બધું વિસરશે મુવા. જે સાધન કયું એ બધી રાણીઓએ હાજર કર્યું. અડદનો લોટ, લીંબુ આદિ જે એની સાધનામાં જે ચીજો જોઈ આવી ગયું. સવાસર અડદના લોટનું પૂતળું બનાવી એને મંત્રી રેશમી પત્રથી લપેટી અને કહ્યું કે આને 7 હાથ ભૂમિમાં દાટી દો. એ પૂતળું જમીન બહાર જ્યારે નીકળશે તઈ સુમલદે ને પ્રસવ થાય. એ સિવાય જો એને પ્રસવ થાય દીકરો દીકરી અવતરે તો મારા ગુરુના નામને માથે પગરખું પછાડજો. આવું કાળું કૃત્ય કરી અને હોયો ગયો સાધુ. સાધુ કહેવાનો મેલા મંત્ર જાણનારો. આયા પાણીયારા નીચે ભોં 7 હાથ ખોદી ભોં તળીએ પેલું પૂતળું દાટી અને ઉપર પાણીયારું ચણાઈ ગયું. સમલદે ને 7 મહિના એવા 8, 9 પૂરા થયા. પુત્ર જન્મની વધાયું વાગશે સોરઠના ધણીને ન્યા. લોકો વાટ જોઈ રહ્યા હો એ દિવસની. ના 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 ના, 9:15, 9:30, 10 મહિના ગયા. વૈદો, હકીમો, ડોક્ટરો, ભુવા, જતીઓ, જ્યોતિષો એક પછી એક મંડ્યા આવવા. માથા મંડ્યા. આમાં મને કઈ સમજણ પડતી નથી. કોઈ વળી કે છે કે ક્યારેક ક્યારેક 12 મહિના વીતી જાય છે. 12 વીત્યા, 1.25 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, પરમારનો દેહ પડે નહીં. હા હા હા, તે આના પેટમાં કોક દેવ છે કે દૈત છે. ઓલી ફોજ જે છે સોલંકીની પડી છો. લોક કથા કે છે 1.5, 2, 4, 5, પણ પછી રાઈ માયલા નો રહ્યા. હુમલદે પરમાર ને ભાળે આંખ ઉઘડતી હતી, મટી ગયું. આવતા જ આવતા બંધ થયા. એના ગામ ગિરાસ જે જીવાઈ ના દીધા હતા કે હવે એને શું કરવા હોય, એ તો માંદા છે, એ લેવાઈ ગયા. સુંદર જે રાજમહેલ હતો એ પણ ખાલી કરાવાયો. કાળંતર નો ઓરડો ન્યા એ વખતમાં તેને સુપરત થયો. કોઈ સગું વાલું રહ્યું નહીં હો. માવતરેથી કોઈ આંટો આવતું નથી. પણ જગતમાં બધાય સ્વાર્થી નથી હોતા. એના કરિયાવર કહેતા દાયજામાં એક વાલબાઈ કરીને બાની આવી હતી, ઈ હુમલદે ને છોડતી નથી હો. વાલબાઈ બધાએ મને તજી, રાયે તજી છે. ના ના હો, નથી તજ્યા. હું આપણી જીવાય લેવા જાઉં ને તઈ યાદ કરે છે કે રાણીજીને કેમ છે એમ. અહીં મારા સમાચાર પૂછવા માટે આવવાનું કે છે. કે છે પણ હું ના પાડું છું. આપનો દેહ ક્યાં એવો સુંદર રહ્યો છે, જોતા ચિત્રી ચડે એવું છે, દુઃખ થાય એવું છે. રાનો જીવ કોચવાય ને એટલે હું ના પાડું છું. બરોબર છે વાલબાઈ. આવવા દેતી નહીં, આવવા દેતી નહીં. આમ જગત ને સ્વાર્થ બે નામ જુદા બન્યા, તેહનો દેહ તો એક ભાષે. સ્વાર્થ વિણ કોઈ કોનું નથી, સ્વાર્થ વિણ કોઈ આવે ન પાસે. સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં કેર છે, સ્વાર્થમાં કેર કાળા લખાણા. ઘોર ઇતિહાસ જો સંગ્રહા ભારતે, વાટને ઘાટમાં એ વંચાણા. હો કહેવત છે જગત સ્વાર્થનું સગું છે. સ્વાર્થ વિનાના સ્નેહ તો કોક ભાગશાળી રાખે. હો વાલબાઈ નથી તજી આમ. આમ થાતા થાતા 7, 8, 9મું વર્ષ હાલે છે. હો બાંધી જીવાય થઈ ગઈ છે. મહિને વાલબાઈ પોતાની સુમલદે પરમારની જીવાઈ લેવા
રાની કચારીમાં આવે વાલબાઈને જોઈ અને રાનું પોતાનું મોઢું બગડી જાય. ખમા દાતા, ખમા જૂનાના ધણીને, બાપુ અમારી જીવાય દિયો. આપી દે. વળી પૂછે, રા નરવા છે ને, મને યાદ કરી હતી? હા હા, તમને તો વારા ઘડી યાદ કરે છે. હો, આવવા તૈયાર થયા હતા ને, મેં ના પાડી. ના 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 ના, વાલબાઈ નળના ગાડા થોડા કાયમ નળમાં રહે, કાયમ થોડા આવા દુખિયા કે રોગિયા રહે. હું કાલ હવારે નરવા થઈ જાઉં. ઈનાઈ રાજા એવી રીતે પાછા પધારશે. હો, હાલ્યા કરે. વાલબાઈ ના મનને એમ છે કે રાને રુચિ આવી ગઈ છે, એવો જો હું ખલાસો કરે તો ટાંડા જેવી છે આ દેહ નહીં રાખે, એટલે બાધી મુઠ્ઠી લાખની અને ઉઘાડી વાર ખાય. ખાનદાન માણસો આવી બાબતો હોય ઈ બાધો ભરમ રાખે છે, નથી કહેતી. હો, 9મું વર્ષ ચાલે છે. એક દિવસને સમય વાલબાઈ પોતાની સુમલદેવ પરમારની જે જીવાય છે લેવા આવી છે. ખમા બાપુને, ખમા રાને. બાપુ અમારી જીવાય દેવાનજી, આની જીવાય દિયો. દીધી નમસ્કાર કરી વાલબાઈ હાલતી થઈ ત્યારે રાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે રજપૂતો, હવે આ સુમલદેવ પરમાર મરતી નથી, દરબાર ગઢમાંથી ગંદવાડ મટાડતી નથી. યાર પણ કોરડા પડે એમ વેણ પડ્યા. હો, કોના? વાલબાઈના વહામાં. હો, પણ કોને કે? ભાગી એકદમ. હો, સાંભળતી સાંભળતી પેલા પ્રથમ તો એક નવેલું આવ્યું ને, ન્યા જઈ અને ધરાઈને રોયો. હવરોવો હાર મોકલ્યું મેલીન કરી, કિસે બાંધા પાળ હાંખડા હાયર ફાટ્યો. રોઈ રોન છાતી હળવી કરી, આહું લુયા. ત્યાં તો અરણ્ય રુદન હતું, એના આહું કોઈ લુએ એવું હતું નહીં. હો, વાતડિયું હયામાય, દાદા મેકરણ નો દુવો છે. વાતડિયું હયામાય મૂકે વધીને વડ થયું, ચંગે માડું એને પૂછ્યું, પછી દલજી દલ મેર્યું. આમ કોઠામાં વાત રાખી વાલબાઈ ચાલી આવે છે. માવજી, આપણી જીવાય આવી ગઈ છે. હો, ચિંતા કરતા નહીં. હો, આપણે બધું લેણું જે મોદી ખાનાનું ને આપી દે. હું આમ જેમ વાલબાઈ ની સામું સુમલદેવથી જોવાઈ ગયું, જોતા એની જે બે આંખો છે લાલ મરચા જેવી થઈ ગઈ છે. બેટા તું રડી છો? ના ના, હું કામ રડું? તારી આંખો લાલ છે ઉજાગરાને લઈ. ના ના, ઉજાગરાની આંખું અને રડવાની આંખું એમાં ફેર હોય. દીકરી તું રોય છો. વાલબાઈ, મારી દીકરી છો તું, ખુલાસો ન કર તો તને રામ દુઆય છે. પણ રામ દુઆય થાતા મોકળું મોઢું મેલાઈ ગયું. વળી રોઈ. બા, રાના મુખના શબ્દો કહું છું, હું વાત સંતાડી રાખું છું, પણ હવે આપણે રાને ભારે પડીએ છીએ. હાકર ને હાદે બોલાવતો બરડાનો ધણી, હવે કુંચાજી કાઢે એ અમને જેઠવે જાતા કર્યા. રા બોલ્યા કે હુમલદે પરમાર મરતી નથી અને દરબારગઢમાંથી ગંદવાડ અહળાવતી નથી. એમ કાંઈ વાંધો નહીં.
अपना ऊपर आवा दुख पड़ा तई राह बदलिया ने है और तो है नहीं हाल्या करे हो रखे जू प्रभु यूं खुशी में रहे ना कबू आप राजा बनी राज की जाए कबू नीच की नौकरी चाई ली जाए भली बुरी है यूं कछु न कहे ना रखे जू प्रभु यूं खुशी में रहे ना वालबाई खुशी थी जे बीक थी मटी गई जो खुलासो करे तो देह नहीं राखे आ तो मने मंडी हरमत देवा काई वांधो नहीं ओ भावे એટલું ભાઈ વાળું પાણી કર્યા બેટા વાલબાઈ મને આજ હારું છે પીડા ઓછી છે ઘણા દિવસથી નો તને ઉજાગરો છે તું હુઈ જાવ હુવારીઓ અને રાણી હુમલદેને તો ક્યાંથી નવ નવ વરહામ નામ દુઃખમાં વીત્યા તા એને ઊંઘ ક્યાંથી હોય નસવે રાજા નસવે મોર નસવે રેન ભમંતા ચોર કબૂન સુવે કંકણ નારી गोविंद भाई न सुवे प्रेम वळुम थी नारी हो केळ कांटो कमाठिया माड़ू पंध थिया चकवो चकवी सुगड़ नर न सुवे सखी एता जना कहो सखी क्या क्या प्रीत वछो या बहु रणा ए जेने वेर खटके हया अर्धेक रात भांगी छे पथारी में कळाती रहती हो पिया पिया कर पीली भई लोक जाने अंग रोग छानी लांघन मैं करूं मारे पिया मिलन को जोग કેટલી શક્તિ હતી એ શક્તિ એકઠી કરી પથારીમાં ઊભી થઈ અને પથારીએથી નીચે પડી દેહને નાખ્યો જેમ સાપ ઢળડાય એમ શરીર ઢસરડી ઇસ્કોતરા પાસે આવી રાજપુત્રીઓને કરિયાવરમાં ઊંટિયા ઝેર દેવાતા સંજોગો વશાત એના ઉપયોગ થતા દાદભાઈ પણ કેવું ઝેર પાવલી ભાર ભેં જેવા જનાવરમાં પેટમાં ગયું હોય તો ભેં દડો થઈ જાય લીધું રૂપિયા ભાર ઇસ્કોતરામાંથી ભરિયાળી મોટી તાંસળીઓ આગળ આવતી એને તળિયે નાખ્યું એમાં પાણી નાખ્યું ડોયું હવે જીવાય નહીં સગા કુટુંબ નાચ ગત બધાએ ત્યાગી પણ ધણીએ એના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે હવે મરે તો હારું હવે જીવીને હું કરું ખેતર ખાઈ વાડ તઈ રખોલા કોણ કરે ક્યાં કરવો પોકાર હાચું લઈને હોરઠિયો ભણે વાડે વેલો ઉગ્યો વાડ વેલા ને ખાય પંડનો સ્વામી પાલટે એની રાવું ક્યાં જાય નિર્ધાર કર્યો મરવું છે ઝેર કોળ્યું પણ ઘૂંટડો ભરતા પહેલા તાહળી હોઠે અડાળી વાસણ અને કહે છે કે જગદંબા ખોડલ મામડિયાની મારા પેટમાં તે દૈત મૂક્યો છે કે દેવ મૂક્યો છે આજ 9 વર્ષ થા પ્રસવ થાય નહીં તો માં આ દુઃખ હવે નથી ખમાતા લેજે તારા ચરણમાં ખોડલ એમ કહીને જેમ મોઢે માંડવા જાય ત્યાં અવાજ થયો માં ઓહો માકારો થયો આમ જોવે તો વાલબાઈ ઘોર નિંદ્રામાં નથી એ તો બિચારી હુતી છે અરે આ જીવડો સીથરા ફાડે છે ડરી ગયો છે કોણ તાવ ને કોણ હાઈ કહે વળી તાહળી મોઢે માંડી માં અરે ભાઈ કોણ છે આમ આમ સામા આવો ને પ્રત્યક્ષ થાવની જે હોય આ વખતે તો નિર્ણય હુમલ દે કર્યો કે માકારો થાય તો પી જાવું છે એમ ધારી અને તાહળી જેમ હોઠે લીધી એમ જગદંબા સાક્ષાત જયતી જયતી જુગ માત જયતી કારણ સબ કરની ખોડલ મામડિયાની સાક્ષાત
તાહળીને ઠપાટ મારીને ઝેરની તાહળી ઢોળી નાખી. દીકરી 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 દીકરી. માં આવ્યા. હા, આજ 9 વર્ષ થા મારી હાર લીધી નહીં. દીકરી તારી ભૂલ છે, સપનામાં મને યાદ કરી હતી. આજ 9 વર્ષ જઈ તારા ધણીના સમાચાર તને મળ્યા તઈ મને યાદ કરી. કામણ છે તારા શરીર વિશે મેલા જે છે ઈ તો એક દાણ તો અમને દેવદુગ નહીં હટાવી દે. અમારા એકબીજાના સીમાડા હોય ઈ કેમ વળોંડાય. યાદ કરી આવી છું. જૈત જૈત જુગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત તારણ સબ તરની. આપણે શરૂઆતમાં છપાઈ કહી તો જૈત બુદ્ધ ગુરુદેવ દત્વા એક વરદાઈ જૈતી આદિ અન્નરાજ રચી બ્રહ્મણ ઉપાઈ અવલોક સિદ્ધ સાધક અકળ કરણ બિંદુ સો કાલિકા મહાય સહાય રણ ક્ષેત્ર में જય જુગ ચંડી જ્વાલિકા. બોલો માં, મને દિવાળી શું કરવી છે? સાંભળ. ખોડી ખોડી જગ કહાય હાતે બનુમાં નાનેરી છું. ખોડી ખોડી જગ કહાય ખોડલ મોળો નામ ત્રુઠી દઉં તને દીકરો તું પાડે ને નવઘણ નામ. પ્રસન્ન થઈ. ત્રુઠી છું, દીકરો જન્મશે. 9 ચોમાહા કહેતા ઘન વરસ પેટ માર્યો. 9 ગણ એવું નામ દેજે હો દીકરી. સવારે સૂરજનારાયણ ઉદય થયા રાની કચારીમાં વધામણી મોકલજે કે સમલદે રાણીને પેટ દીકરો ઉતર્યો છે. અરે માડી, દીકરો ઉતર્યા પહેલા ઘા એમ કરવું જોઈએ. માં એક તો આ દશા હું ભોગવું છું અને વળી પાછી ખોટી પડે તો મારો હારો નથી. હો નહીં ખોટી પડે, હું ખોડલ છું. માં આ પ્રમાણે જો થશે તો હું માનસ કે ખોડલ મામડિયાની મને મળી હતી, નકર હું માને કે મને કોઈક ભૂત ભેટ્યું તું. હું ભૂત નથી, દીકરી ખોડલ છું. નિરાત રાખ. આ પ્રકારનો આભાસ કો, ચમત્કાર કો, પ્રત્યક્ષ કો માં હયાળી દઈને અંતર ધ્યાન થયા. જગદંબા ભેરે આવે પછી તો દુઃખ ક્યાંથી રે, શાંતિ થઈ ગઈ. સૂતી આખી રાત હમલ દે. સવારમાં વાલબાઈ જાગની બાપા જાગની, લાવ લાવ દાંતન લાવ, કળહીઓ લાવ. જાગી. હા હા હા, મને બીક હતી મટી ગઈ. આ બાઈ દુઃખમી થઈ ગઈ. દાંતણ પાણી બે કર્યા પછી ખુલાસો કર્યો કે વાલબાઈ માં આવ્યા રાતે. આમ થયું. ઘડીક તો એમ થયું કે આ બાઈ ને ભ્રાંતિ થઈ ગઈ. વાલબાઈ જા ખોટા સમાચાર વધામણી દે કે સુમલદે પરમાર ને પેટે પુત્ર જન્મો છે. કે માં એક તો આ દશા ભોગવી થઈ અને જો ખોટિયું પડશું તો આપણા ઓરડા માથે કાળંતરના ઓરડા છે. એક તો અનુ તોપું મંડા હે ઢરડા હે ના બજરના પડા જેવી થઈ જાઉં. કે વાલબાઈ મુર્દા ને વીજળીના ભય હોય નહીં. જા ઉપડી ચલવો વહ કાન ભનક ભરી તબતે આંખિયાન ભરે જલવો. આંખમાં પાણી વયા જાય છે. વાલબાઈ આવી કચારીમાં. ખમા 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 અંદાતા, ખમા જૂનાના ધણીને. બાપુ બાપુ આ હુળ આવ્યું. ઓલા બધા રજપૂતો. બોલ વાલબાઈ, કાલ જીવાઈ લઈ ગઈ, આજ વળી હું આવી છે. કોઈ દોડાયા હોય ને એની સામું ન ગણકારતા ખમા ખમા શુભ વધામણી આપું છું. રાડયાસ ગિરનાર પતિને ન્યા રાણી સુમલદે ને પેટે દેવના ચક્ર હોય એવા દીકરાનો જન્મ થયો છે. આહા, એ વાલબાઈ વાલબાઈ અહીં નજીક આવ. કોણ રા કે છે? નજીક આવ. ઈ શબ્દો ફરીદાનનો ઉચ્ચાર કર, ઉચ્ચાર કર, ઉચ્ચાર કર. અધેડ અવસ્થાએ પુત્રના જન્મની
વધાયું સાંભળીને કયો પિતા આનંદ ન અનુભવે. વાલબાઈ ને મંડ્યું પેરામણિયું થવા હોત. આ તરફથી તો અઢળક, પણ બીજા અમીર ઉમરાવો છે વાલબાઈ આ હુળાવ્યું કેતા હતા એને કોઈ ફેંટો ને પનિયું ને પાઘડી ને ઈ મીંડ્યા ઠબકારવા. વાલબાઈ બેન આ સાફો બહુ હારો, અને ધોહો એટલે હાડી તરીકે પહેરવા થાય. જઈ ફરી જાય તઈ બધું તરતમાં પવન ફરી જાય. હો સતને સાયા ઘણી, અસતને કોણ આપે, અજો કે ઓલ વાણી ટાઢી કોણ તાપે. એ જગદંબા રાખજે આ ખોડિયાર ના સમન કરતી વાલબાઈ પાછી વહી આવે છે. અને આયા રાના દરબાર ગઢમાં રંગ રાગ બાગ અન થટ યંગ અન ગૌર સૌર પ્રગટ યંગ. હાય ખુશાલીના વાજિંત્રો ગગન ભેદી વાગ્યા. હો આનંદ મંડ્યો, પાતળી જીભી વાળા કવિ બિરદાવવા મંડ્યા. 23 રાણીઓને કાને સમાચાર આવ્યા કે સોમલદે પરમારને પેટ દીકરો જન્મો. આલે પીટ્યાના મંત્ર ખોટા પડી ગયા. આજ 9 વર્ષ થયા ને, હવે તો ખોટું પડે ને કેટલું હાલે. હવે ક્યાંક હામું ફરશે તો આપણને નડશે. 23 ઉપડ્યું, કોદાળી પાવડા લઈ માણસો મજૂરોને બોલાવ્યા નહીં, પાણીયારું ખોદી નાખ્યું, હાથ ઊંડો. 23 વારા ફરતી વારા કાઢીને ગાળ કાઢી અને ઓલું જતીનું મંત્રેલ પૂતળું હતું ઈ ફેંક્યું પઠાળમાં. જગદંબા ખોડલ સમળીનું રૂપ ધારણ કરી પૂતળું ચાંચમાં લઈ અને 7મે સમંદર ઝીકી દીધું. અને સમલદેને પેટ પુત્ર જન્મ થયો. જણદણ લાખો જલમીઓ ધરપત કચ્છ ધરા, પીરાણા પાટણ જા, કિલ્લા લોટ કરા. હવે વાલબાઈ જા પાછી દે સમાચાર કે ઓલી ખોટી હતી, આ વધામણી સાચી છે. હર્ષ ક્યાંય માતો નથી. ઘડીક તો પોતાને એટલો બધો આનંદ થયો કે આનંદના આવેશમાં હું ગાંડી થઈ જાય. ચતુર છે ને, ધીરજવાન છે ને. આવી કચારીમાં ખમા ખમા બાપુ, પેલી જે વધામણી જૂઠી હતી હવે સાચી વધામણી છે. આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે. વાલબાઈ જૂઠી કઈ સાચી કઈ સમજણ નથી પડતી. તમામ ખુલાસો કર્યો. આહા માં જગદંબાએ ખોડલે મારે ત્યાં સારા દી દેખાડ્યા. જય હો ખોડલની. બસ વલણ ફરી ગયું તરત જ. વૈદોન સારવાર વાળાઓન સુયાણીઓન પછી તો હર્યું થયું ન્યા. ભૂત ભવિષ્ય વર્તમાન જેની હથેળીમાં રમે છે એવા જ્યોતિષીઓ બેહી ગયા. જ્યોતિષે જન્મ કુંડળી બનાવી. રાણી અને રાજાને કહ્યું જોરદાર નખતરમાં દીકરો જન્મો છે, થોડોક અવજોગ છે. આ પુત્ર 6 મહિનાનો થશે. એ 6 મહિનાની અંદર રાનું માથું જશે. 6 મહિના જો વીતી જાય તો રા પૂરેપૂરી આવરદા ભોગવી શકશે. રાણી સમલદે કે બ્રાહ્મણો તો બીવાર્યા કરે, પણ પોતે ઘા ખાઈ ગયો. નક્કી કર્યું 6 મહિના રાને બહાર નથી નીકળવા દેવા. રાને પ્રેમના પિંજરામાં પૂરવા છે. માની કૃપાથી, જગદંબાની કૃપાથી દેહ પણ નિરોગ થઈ ગયો અને પોતે દીકરાને ઉછેરવા મંડી. છઠ્ઠીના ઉત્સવ થયા. મહિનો સવા મહિનો પણ રા પ્રેમનું પિંજરું બની ગયા. રાના રાજમહેલને રાણી સુમલદેએ 7 થરા પહેરા લગાડી દીધા. ચકલું ઉતરી શકે નહીં. હો અવજોગે કુંવર અવતર્યો 6 મહિનાનો. 6 મહિના જો જાય તો જીવે જૂનાનો રાય. 6 મહિના વયા જાય પછી આવરદા પૂરી ભોગવશે. રાજા નક્કી થઈ ગયું છે.
એ વાત ન્યા રહી. સોલંકીઓ જે આવ્યા હતા જુનાગઢ ને માથે અને 12મું વર્ષ હાલે છે ગોવિંદભાઈ. આવી ગિરનારી કેરી આંબાની જે ખાધી હતી એના ગોટલા જમીનમાં વાવ્યા હતા, એના પાછા આંબા 12 વર્ષના થયા હતા ને એમાં કેરીઓ આવી હતી. દન ગણતે માસ ગયો વરહ આંતરીજા, સુરત ભૂલી સાહેબા નામેણી વિસરી નામે વિહરિયા. પાટણની ફોજ અકળાઈ ગઈ છે, 12 વર્ષ વીતી ગયા છે, મોટી લડાઈ એકઈ થઈ નથી, નાની નાની ઝપાઝપીઓ થયા કરે છે. રાજાથી આગળ બોલીને મેં તો આપને વાત કરી હતી, ફરાતું નહીં. દુર્લભ સેને પ્રતિજ્ઞા લીધી હતી, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પાટણનું પાણી પીવું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી પલંગે પથારી કરું, ચડે ઘોડે જૂનોગઢ લઉં તેથી માથે પાગ બાંધું, જૂનાગઢ જીતું નહીં ત્યાં સુધી ધાન એટલે અન્નમાં દોડી નાખીને ખાવું હો, એને કેમ પાછું ફરાય. એક ઓર સોલંકીઓની ફોજ સોરઠને ધમરોળી રહી છે, ગામડા ભંગાય છે, હા દેકારો બોલે છે. 12મું વર્ષ ચાલે છે, એમાં રાડ ડિયાસના દસોંદી બિજલભાણ નામના જંત્રી એણે વિચાર કર્યો, આ પાડાઓ બાંધે છે એમાં ઝાડનો ખો થાય છે. બંને રાજાઓ 12 વર્ષથી લડી રહ્યા છે, એમાં વસ્તીનો મરો છે, આ નિકાલ આવવો જ જોઈએ એમ જંત્રી બિજલભાણને થયું. રાનો દસોંદી છે, તઈ ચારણ બારોટોને માટે એ દુશ્મનોના પડાવમાં તેથી જઈ શકતા. પટાણે દાદભાઈ જવાય નહીં હો, આપણે બમમારામાં બંબાટમાં આવી જઈએ, આપડા ખળા ડાખલા નોખા થઈ જાય, ધ્યાન રાખજો. બિજલભાણ સોલંકીઓના પડાવમાં આવ્યા, સોલંકીઓના દસોંદીને મળ્યા. એ ભાઈ, હવે તો પ્રજા માથે જે આ ધમરોળ થાય છે નથી અમારાથી જોવાતા, અમારા ગામના ગામ તમારો રાજા નાશ કરે છે, માટે આપણે બે ચોપાટ રમી. કોણ કે છે? બિજલભાણ નામનો દસોંદી રાનો. કોને કે છે? રાજા દુર્લભના દસોંદીને. ચોપાટ ખેલી. એમાં હે સોલંકીના દસોંદી, તું હાર તો તારે તારા રાજાનું માથું દાનમાં લેવું, અને હું હારું તો મારો રાજા રા ડિયાસ છે એનું માથું દાનમાં ઉતારીને તમને દઈ દઉં. કબૂલ છે. આગળ આ જાતના રાજા યુધિષ્ઠિર થી હાલ્યું આવે, આ જાતના ખેલ ખેલાતા. ચોપાટ કે ઈ રમવાની ના કહેવાતી નહીં, ટૂંકામાં ના કે તો કાયર ગણાતો. ગુજરાતના દસોંદીના તંબુમાં બિજલભાણ રાનો દસોંદી, સોલંકીઓનો દસોંદી ચોપાટ પાથરી સોગઠા અને પાહા લઈ અને રમવા બેઠા. રેમા રેમા અડધી રાત ભાંગે અનેક એ વખત ને માથે ખૂબીથી બિજલભાણ રમ્યા, પણ છેવટ બિજલભાણ હારી ગયા. ભલે અડધી રાત ભાંગી છે. જ્યોતિષીએ ભવિષ્ય ભાંખેલ એ 6 મહિનાની છેલ્લી અડધી રાત છે. જેદી બિજલભાણ ચોપાટમાં પોતાના રાનું માથું હાર્યો તેદી છ મહિનાનું નવગણ કુંડળમાં લઈને સુમલદે રાણી પોઢ્યા છે, પહેરા ચડી ગયા છે, અર્ધિક રાજ છે. હવે અડધી રાત હવા રમણા થા, હવે કોણ આવતું હતું રાનું માથું લેવા?
ઘણા ઉજાગરાથી સુમલદેવની આંખ પણ મળી ગઈ છે, રા પણ પોઢ્યા છે. જાગો લોકો મત સુવો, બહુ કિંમતી દુઓ છે ગોવિંદભાઈ. જાગો લોકો મત સુવો, मत करो नींदर से प्यार, जैसो सपनो रैन को ऐसो है संसार. अरे राज भांगे बीजल भाण जंत्री હતો બીન બજાવતો. બીન ખંભે લઈને હાલી નીકળ્યો હોત. જંતર મોટે તું બડાય અને બતરી છે ગમે, और जंतर मोटे तू बड़े बतरी से गमे, छतरी से लावण रमे एक विजानंद ने टेरवे. आयो गढ़नी रांगे, राना राजमहल नो पछवाड़ा नु झरूखा नु जे द्वार छे न्या रांग पासे पाणीनी भयंकर खाई छे. पाणी चाल्યું જાય છે. ખાઈને આ કાંઠે જેમ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ખોળામાં લે એમ જંત્રી ખોળામાં લીધી. નવ મૂઠે જંત્ર ચડાવ્યું. પણ જંતર વાયુ જે ભાંચળીએ ભાંગી રાતનું, સાથે લય સંઘાત વઢો હટ વિજાણંદે. મંડ્યો ટેરવા દેવા. સુરાવળ બંધાઈ ગઈ ચારે કોર. ઉપરકોટમાં પડસંદા મીંડા પડવા, ઉપરકોટ હોંકારા મીંડો દેવા. વનરાય થંભી ગઈ. ખાઈનું પાણી જે હાલ્યું હાલ્યું જાતું તો સ્થગિત થઈ ગયું. આનું બીન સાંભળવા. સામ્યું જાગી ગયા. રા ઉભા થયા. સુરાવળ બાજુ આવ્યા ઝરોખામાં. રા ઝરોખામાં આવીને આમ જેમ નજર કરી ગોવિંદભાઈ, ચંદ્રમાના દુધિયા જ્વાળામાં બિનકાર બેઠો બેઠો બીન છેડે છે. રા પડકારો કરીને પૂછે છે, ભા કોણ છો? જવાબ જડે છે, હલ્યો યો હું. કોણ? બીજલ ભાણ કે છે. હલ્યો યો હું તુજા સિરજો સાટો કરી, ઓડો આયા તું મને દે મોટાયું મહાગુણા. હે ગુણવાન ગરવાના પતિ, જો તું મહાન હોય તો તારું માથું ચોપાટમાં હારી અને હું આવ્યો છું. મને દે 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 દે. ઓહો દેવ, એમાં શું મોટી વાત કરી. રાખે છે મથો જે મંગણહાર, અપલ કીર્તા રે એક. મને ઈશ્વરે એક જ માથું આપ્યું છો, પણ 10 કંદ જુ હોત દશેક તો બેલ જોડાવત બીજલા. ગાડું ભરીને માથા તને આપી દેતો. તમારાથી કઈ માથું વધારે હોય? તમે જે વચને બંધાણા એમાં હું ના પાડું નહીં. આવો 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 આવો. ધન છે ગરવાના ધણી, પણ હું કેવી રીતે આવું? હું નીચે છું, આપ ઉપર બિરાજો છો.
લ્યો હું તમને ઉપર ખેંચી લઉં એમ કરી પોતાની લાંબી જે પાગ છે હીરની તે છું આપ ઉપર બિરાજો છો, લ્યો હું તમને ઉપર ખેંચી લઉં એમ કરી પોતાની લાંબી જે પાગ છે હીરની એના બે ભાગ કર્યા ચીરી એનું લાંબુ દોરડું બાંધ્યું, દોરડાની છેડે પોતાનું મોટું જે ખડગ છે એ ખડગ બાંધ્યું, તલવારો મ્યાન હોતી. જંત્રી હા દોરડું નીચે ખડગ તરવાર બાંધ્યું છે, એની ઉપર આપ ઘોડો પલાંગીને બેસી જજો, પણ આપને થોડુંક તરવામાં મુશ્કેલી પડશે, હું તરી લઈશ ગરવાના ધણી. અમને માથા ન આપી તે કોને આપી? તમે અમારા તાર્યાના તુંબડા છો તો મિતરું કરીએ મંગણા અને દુજાજો ને ગાળ પંપાળ જીવતડા જસ બોલશે અને તમે મોવા લડાવનહાર. અમે જીવંત શું ત્યાં સુધી અમારી કીર્તિ કરશો અને મોવા પછી તમે અમને નહીં ભૂલો, અમને લડાવશો મરશિયામાં. આવો આવો આવો. જંત્રી પેલી ભયંકર પાણીની ખાઈ તરી આ કાંઠે આવ્યા, દોરડું આવી ગયું, જંતર ખંભામાં ટીંગાડી, પેલા દોરડે જે ખાંડું બાંધ્યું છે ખાંડા ઉપર ઘોડો પલાંગી ગયા અને ગરવાનો ધણી રાત ડિયાસ પોતાના માથાના માગનારને ઉપર સિંચવા માંડ્યો. સાડા 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 અર્ધેક પલે જઈ બીજલ ભાણ આવ્યા તો એમ થયું આહા મારા જેવો કોણ અધમ. દોહો કે છે બીજલ ભાણ કે દોર વઢી દે ડિયાસ આવું તો જો મંગણો बिया मगे लख करोड़ मैं सवाली सिर जो. બીજા લાખો કરોડું ના દ્રવ્ય માગે, હું તો માથાનો માગનારો છું, તને પાપ નહીં લાગે દોરડું કાપી નાખ અથવા મને પછાડીને મારી નાખ. ત્યાં તો લઈ લીધો ઉપર હોત. અરે તમને મરાય. અમર રહેવાની ઔષધિ શોધી જુઓ સંસાર. તમે તો અમારે અમરતા આપવાની દવા છો, ઔષધ છો. અમર રહેવાની ઔષધિ શોધી જુઓ સંસાર. બાપલ કે બીજી નહીં કાં કવિન કાં કીર્તાર. લઈ લીધો ઉપર. હા છેડો બિન હમણાં નથી આ સોમલદે પરમારના સુવર્ણના પ્રેમના પિંજરામાં પુરાઈ ગયો છે, કોઈ મહેફિલ કરવા દેતા નથી, ક્યાંય જવા દેતા નથી. બહુ સારું થયું હો. છેડો છેડો મને મોજ આવશે, હું માથું આપી દે હો. અંતી કી તંતી કરી ચમડ દેવું મઢોય પણ જબ લગ શ્વાસ શરીર મેં તબ લગ બેન બજા. હું જીવું ત્યાં સુધી બજાવ્યા કરો, પછી માથું આપવાનો જ છું હો. નવા કોરા વસ્ત્રો આપ્યા, પહેરાવ્યા, રા બિરાજી ગયા પલંગ ને માથે. સામું આસન બિનકારે લીધું જંત્રીએ બીજલ ભાણે અને ઈ રાના મહેલમાં મંડ્યું બીન બજવા. પણ પછી તો બેન પ્રબીન પ્રબીન ઉચારત નૈન પ્રબીન બિનાન લગાવે. એ રેન પ્રબીન બિના દુઃખદ બી તત સયન પ્રબીન બિનાન સુહાવે. ચાહ દશા પરવે પરખેવ પ્રબીન જુરાહ પ્રબીન સદા દર્શાવે. રોમ હી રોમ પ્રબીન રહે રમી કોઈ પ્રબીન પ્રબીન મિલાવે. મહેલમાં પણ છંદા મીંડા ગાજવા. સુરાવળ હંધાઈ ગઈ. રોન બિનકાર એકે એકાકાર થઈ ગયા. મરલીન માથ નાગ મંડાઈ જાય એમ બિનના સ્વરો માથે જૂનાનો ધણી રાડિયાસ મંડાઈ ગયો. મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દौर से ध्यान लग्यो नटकी. ते दीपक ध्यान पतंग लग्यो पनिहारी को ध्यान लग्यो मटकी. चंद्र को ध्यान चकोर लग्यो चकवान को ध्यान दिनेश टकी. मीन मनो जल ध्यान सुसागर पंथ प्रबीन रहो अटकी. પણ જંતરના ચાપવા મીંડા બોલવા. ગોવિંદભાઈ કેવા
सिर कटू सिर कटू सिर कटू सिर कटू सुरावड़ो सुमलदेव परमार ना ओरडा में गई जागी गई हा हूँ सिर कट्टू एवा उच्चार एवा वाक्या थी આવી ગઈ રાના વાસમાં રાને જોયા બીનકાર ને નિરખ્યો સમજી ગયો લખી વાત લાખ વાતે મિથા નહીં હોતી હો નહારી હો એ આવી ગયો સમજી ગઈ બધું વાતાવરણ બિનકાર પાસે આવે છે અઘા તું અઘો થી એ ભાઈ છે મંગણહાર તું મારો પિતા છો મારો ભાઈ છે તું ઓયો જા તાજી દિયું તકડા દિયું હાથી દિયું 1000 ગઢ કિલ્લા કૂદી જાય એવા ઘોડા આપું હાથી આપું દરવાજા ભાંગે એવા ગીન ને ચંદનહાર દ્રવ્ય દઉં ચંદનહારો દઉં છડી દે દતાર ડિયાસ ને મેલી દે ભાઈ મારા સ્વામી ને છોડી દે પેલો જંત્રી શું કહી રહ્યો છે ગોવિંદભાઈ તાજી હું તબેલે ઘણા હું સોરઠ નો દસોંદી છું મારા ઘોડારમાં ઘોડા હિબકે છો તાજી હું તબેલે ઘણા હાથી બિયા 1000 ગીનું નહીં ચંદનહાર આલો તા સિર વાલો બે હવે અટાણે તો મને રાનું માથું જ વાલું છે સુમલદેવ દોડે છે રાડિયાસના માને જગાડે છે માવજી જાગો 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 ઓલા બ્રાહ્મણના વેણ સાચા થાય હો આપણો જ આવ્યો છે માથું માગવા બીજાનો કોઈનો નહીં હો માથું દે તમારા દીકરા રે એમ માથા થોડા ચાકડે ઉતરતા રાજમાતા ઉભા થાય અને જેમ રાના મહેલના દ્વારમાં આવે રાજમાતાને જોતા રા ઓળું મુખ ફેરવે છે કા દીકરા શું કામ મોઢું ફેર્યું માં મને એમ લાગે છે કે આપ ના પાડવા આવ્યા છો બેટા હું તારી જનેતા છું જો તું ન ડે જો તું ન ડે દિયાસ મંથો મંગણ હાર કે તું આ